હેલો મિત્રો, બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને મારા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને આપણે થઈ ગયા રેડી બાબલા જેવા ટન કેમ કે આપણે જવાનું હતું સ્કૂલે, વેકેશન નથી પડ્યું હજુ. પછી સ્કૂલેથી આવી ગયો ને થઈ ગયો તૈયાર ને આપણું મોઢું જોઈ લીધું અરીસામાં લાગુ ને બાબલા જેવો હતો. પછી ક્રિશાબેન કે હાય, મેં કીધું બાય. ક્રિશાબેન તો પાપા ભલી કરતા હતા. મેં કીધું ક્યાં જવું તડકાનું હતું, બાર આંટો મારો, અત્યારે ન જવાય તડકો. પછી હું આવી ગયો હાર્દિકભાઈ પાસે. હું હાર્દિકભાઈ બે આવી ગયા હાર્દિકભાઈની દુકાને. હાર્દિકભાઈ જો ટેસ્ટથી આરામ કરે ને હાર્દિકભાઈ મોબાઈલ જોવે. ત્યાં તો હાર્દિકભાઈ પાસે એક પાણીપુરી વાળા દાદા આવી ગયા કે મોબાઈલમાં જોવો તો હું થાય. ત્યાં તો હાર્દિકભાઈ ઊભા થઈ ગયા ને આવી ગયા કીતુભા લેવા આપણને. અને હું કીતુભા બે નીકળી ગયા. ત્યાં રામજી મંદિર આવીને જોયું તો ઓહો, કાનો ભાન કીતુભાન બધાને ડાયરો જામ્યો હતો. પછી આપણે આવવાનું હતું ભાજપ કાર્યાલયની મિટિંગમાં. તો અમે બધા પૂછી ગયા ભાજપ કાર્યાલયની મિટિંગમાં, કેમ કે આપણને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું એટલે આપણે ગયા હતા. પછી આપણે મળી લીધું ભાજપ કાર્યાલયના કોર્પોરેટર શ્રી ભાવેશભાઈને. તો ત્યાંથી આપણે મળીને અંદર આવી ગયા હતા. તો હા, અહીંયા જોયું તો સરસ મજાનો ડાયરો જામ્યો હતો અને કાર્યાલયનો પ્રોગ્રામ ચાલુ હતો. ત્યાં આવીને આપણે જમવાનું ચાલુ થઈ ગયું. તો જમવા આવી ગયા અને સરસ મજાનું જમીન નીકળી ગયા હતા ઘર બાજુ. ત્યાં આવીને જોયું તો હા ભાઈનો ડાયરો જામ્યો હતો. બાકી ત્યાં આપણે ઊભા રહી ગયા થોડીક વાર અને મોજ મસ્તી કરીને. તો વિકાભાઈ કે હાલો તમારે ખાવું? ના તમે ખાવ ને, અમારે નથી ખાવું. તમે કીધું એના બદલ આભાર. તો આ વ્લોગ રાખીએ, અહીંયા મળી નેક્સ્ટ વ્લોગમાં.